જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરમાં દીપડાના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ શહેર વિસ્તારમાં એક વ્યક્તિ પર અચાનક દીપડાએ હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। દીપડાના હુમલામાં વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોહીલુહાણ હાલતમાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક માળિયાહાટીના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। દીપડો હજુ આસપાસના વિસ્તારમાં હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તેને પાંજરે પૂરવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરવામાં આવી છે। ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગ અથવા પોલીસને જાણ કરવા અપીલ કરી છે। સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે।